Okay, continue. Okay. Good morning, all of you. હવે આજે મારું નામ રિંકુ સોલંકી અને હું અને મારા હસબન્ડ બંને બોટાદથી સાથે વર્ક કરી રહ્યા છે અને છેલ્લા 5 વર્ષથી વેસ્ટેજની અંદર કામ કરી રહ્યા છે. તો વેસ્ટેજની આજે વાત કરીએ તો વેસ્ટેજની અંદરથી આજે અમે ઘણી બધી સફળતા લીધી. જેમ કે આજે હું મારી વાત કરું તો એઝ અ ગ્રાઉન્ડ ડાયરેક્ટરના લેવલ પર છીએ. અચીવમેન્ટની વાત કરીએ તો અહીંયા આગળથી અમે લોકોએ હુન્ડાઈ ઓરા કાર જે 10 લાખની છે એ અચીવ કરેલી છે. હાઈએસ્ટ 1 લાખ પ્લસના ચેક પર ગયેલા છીએ અને સાથે સાથે ઘણી બધી વસ્તુ એવી છે જે ફોરેન ટ્રીપથી માંડીને ઘણી બધી ટુ વ્હીલથી માંડીને ઘણી બધી વસ્તુ અમે આ બિઝનેસમાંથી અચીવ કરી છે. આ બધી જ વસ્તુ અચીવ કરી એનો માત્ર ને માત્ર એક જ રસ્તો હતો વેસ્ટીજ, અને વેસ્ટીજની અંદર તમે તમારું ભવિષ્ય બનાવી શકો છો આ બિઝનેસને બિલ્ડ કરીને. આગળ વાત કરીએ, અહીંયા આગળ એક સરસ મજાનું પોસ્ટર છે. તો પોસ્ટરની અંદર એક મોબાઈલ છે, જેમ કે આપણા બધા પાસે છે. તો આજે આપણે જે ઓપોર્ચ્યુનિટી જોવા જઈ રહ્યા છે કે જે ઓપોર્ચ્યુનિટીની અંદર અમે આ સક્સેસ મેળવી છે, તો તમે કઈ રીતે મેળવી શકશો અને શું છે આ બિઝનેસ પ્લાન, શું છે જેણે તમને આમાં ઇન્વાઇટ કર્યા છે. અર્જન્ટ કોલ હોય, બહુ જરૂરી કામ હોય તો જ કોલ રિસીવ કરો, નહીતર આ 45 મિનિટને આપણે અહીંયા આગળ સમજવા માટે આપીએ. અહીંયા આગળ તમને એક પેજ બતાવવામાં આવ્યું છે જેની અંદર તમને એક મગજ એવું દોરેલું છે, માઇન્ડ, અને એના ઉપર પેરાસૂટ છે. તો અહીંયા આગળ એક જ વસ્તુ દર્શાવવામાં આવી છે કે અગર તમે તમારું અહીંયા બેઠા તો છો, પણ અગર તમારું ધ્યાન કોઈ બીજી જગ્યાએ છે, તો પહેલા તો ખાસ રિક્વેસ્ટ કરીશ કે 45 મિનિટ સુધી તમે તમારું ધ્યાન અહીંયા કેન્દ્રિત કરો અને પ્રેઝન્ટમાં બેઠીને આ સેશન એટેન્ડ કરો. અગર તમારું દિમાગ ખુલ્લું હશે તો તમને ઓપોર્ચ્યુનિટી સમજાવવાની છે. નીચે 1 થી 2 એક્ઝામ્પલ આપેલા છે કે તમે તમે તમારો પોતાનું માઇન્ડ આની પહેલા જે કંઈ પણ વસ્તુ હોય કે આવું ઓલું પેલું કંપની એ બધું જ કાઢીને તમે બેઠો, જેથી કરીને તમે આગળ બધું સમજી શકશો. ઓકે. તો આજે અહીંયા આગળ એક સરસ મજાનું પેજ આપવામાં આવ્યું છે. કેમ આ પેજને પહેલા આપવામાં આવ્યું છે? કારણ કે અહીંયા આગળ 3 વસ્તુ બતાવેલી છે જે દરેકના જીવનમાં જરૂરી છે અને લોકો એના માટે કામ કરે છે. લોકોના સપના હોય છે, એને સફળતા જોઈએ છે અને જીવનમાં ખુશી જોઈએ છે. તો શેનાથી આવે છે? તો કે અમુક એરિયા એવા હોય છે, જેમ કે આર્થિક આઝાદી. આર્થિક આઝાદી એટલે શું? આ એક એવો પોઈન્ટ છે કે અગર તમારી પાસે આ વસ્તુ છે તો તમે એન્જોય થી લાઈફ જીવી શકશો, તમારા સપના પૂરા કરી શકશો. આર્થિક આઝાદી મીન્સ કે તમે આજે મનની અંદર એવું વિચારો કે મને આ વસ્તુ પરચેસ કરવી છે, લેવી છે, અને તમારે વિચારવું પડશે નહીં. એને કહેવાય છે આર્થિક આઝાદી. બીજું, લોકોના સપના હોય છે કે મારે અગર હું રેન્ટ ઉપર રહું છું તો મારે નાનું તો નાનું ઘરનું ઘર લેવું છે. અગર મારે પોતાનું ઘર છે તો મારે લક્ઝરિયસ હોમ લેવું છે. લોકોના સપના હોય છે. આજે પોતાનું જીવન જીવે તો એને એક જ વસ્તુ હોય કે મારું ઘર હોય. બીજું, લક્ઝરિયસ કાર. આજે આપણામાંથી ઘણા બધા એવા લોકો એવા છે કે જે રસ્તા ઉપરથી એક ચમચમાતી ગાડી નીકળે અને પાછળ ફરીને જોતા હોય કાશ આપણી પાસે હોય. લોકોનું સપનું હોય છે કાર લેવાનું, વિદેશ ફરવાનું, પરિવાર સાથે સમય વિતાવવાનું, સુરક્ષિત ભવિષ્ય, દૂસરો કી મદદ કરના અને નેમ વ ફેમ. આનો મિનિંગ શું છે? આજે આપણે લાઈફ તો જીવીએ છીએ, બધી જ જગ્યાએ કામ તો કરીએ છીએ, પૈસા પણ મળે છે, પણ બહુ ઓછા ફેક્ટર એવા હોય છે કે જ્યાં તમે તમારું નામ બનાવી શકો છો, તમે તમારા નામથી ઓળખાવ, બરાબર, એવી ઓપોર્ચ્યુનિટી
હોય. સો અહીંયા આગળ એ બધા જ સપના પૂરા કરવા માટે આ બિઝનેસ બહુ જ જરૂરી છે. સાથે વાત કરીએ કે આ પેજની અંદર તમને એક રેશિયો બતાવવામાં આવેલો છે, અને આ કોઈ મારો નથી, ગૂગલનો રેશિયો છે. 1940 અને 60 ની અંદર 10 રૂપિયામાં ઘર ચાલતું હતું. 1960, 40 થી 60 ની અંદર, યાની કે 10 રૂપિયામાં ઘર ચાલતું તો ઓલો ઝીરો છે ને એ રેડ કલર થી બતાવેલો છે. કેમ એવું છે? દર 20 વર્ષે એક ઝીરો જેટલી મોંઘવારી વધે છે. 1960 અને 80 ની અંદર એક ઝીરો લાગી ગયો, યાની કે 100 રૂપિયા લાગવા માંડ્યા એક મહિનાના ખર્ચ માટે. 80 થી 2000 ની સાલમાં એક ઝીરો વધી ગયો, 1000 રૂપિયા લાગવા માંડ્યા. 2000 થી 2020 સુધી 10,000 રૂપિયામાં આપણું ઘર ચાલતું. તો 2020 અને 30 નો જે સમયગાળો છે એની અંદર હજી એક ઝીરો લાગવા જઈ રહ્યો છે, યાની કે તમારો ઘર ખર્ચ છે એ દર મહિને લાખ રૂપિયાનો થઈ જશે. હવે આપણે કહીએ લાખ રૂપિયાનો કઈ રીતે? તો લાખ રૂપિયાના ખર્ચાની અંદર માત્ર ઘર ચલાવવું નથી આવતું. ઘર ચલાવવાનું, ઘરનો સામાન લેવાનું, આપણે કોઈ ઇલેક્ટ્રિક આઇટમ લીધી છે એના ઈએમઆઈ, 2 વ્હીલ 4 વ્હીલ ના ઈએમઆઈ, બાળકોનું ઊંચું શિક્ષણ એના ઈએમઆઈ, અને મેડિકલ ઇશ્યુ જ્યારે આવે છે ત્યારે આપણે દવાખાના માટે પણ પૈસા જોઈએ છે. તો બધા જ ખર્ચા જે છે એ તમે ગણવા બેઠશો ને એટલે દર મહિને 1 લાખ રૂપિયા જોઈશે. હારે વાત કરું એક એક્ઝામ્પલ તરીકે, કે આજથી વાત કરીએ 2012 ની અંદર, હું એક સિમ્પલ ઉદાહરણ આપું કે 2012-13 ની અંદર ખાવાના તેલનો ડબ્બો જે આવતો હતો એ 1200 થી 1500 રૂપિયાનો આવતો હતો. આજે એ જ ખાવાના તેલનો ડબ્બો 3,000 રૂપિયાનો આવે છે. તો આવનારા 5 વર્ષની અંદર શું એ 6,000 નો થશે? તો યસ, આ મોંઘવારી છે એ ડબલ વધવાની છે. પેટ્રોલના ભાવ કહીએ, જ્યારે મેં એક્ટિવા લીધું ત્યારે હું 70 રૂપિયાનું ભરાવતી હતી, અત્યારે 100 રૂપિયાનું ભરાવું. તો આવનારા 5 વર્ષની અંદર એ 150 નું પણ થઈ શકે છે, 200 નું પણ થઈ શકે છે. યાની કે હરેક ફિલ્ડની અંદર મોંઘવારી જે છે એ વધતી જાય છે. આપણે બધા ફીલ કરીએ છીએ. તો શું અહીંયા આગળ એક જ ક્વેશ્ચન છે કે તમારી આવક જે તમે કમાઈ રહ્યા છો એ તમને એવું લાગે છે કે આવનારા 5 વર્ષની અંદર હું લાખ રૂપિયા કમાઈ શકીશ એકેય ફિલ્ડમાંથી? અગર તમારો જવાબ છે શાયદ હામાં અને અથવા તો ના, તો તમારી માટે આ બિઝનેસ છે. અહીંયા આગળ એક સરસ મજાનું પેજ બતાવ્યું છે. એ પેજની અંદર શું કહેવા માંગે છે? હવે આપણું જીવનકાલ કેવું છે? કલ આજોર કલના રેશિયામાં બતાવેલું છે કે માણસ જ્યારે જન્મે છે ત્યારે 22 વર્ષ સુધી એ પોતાના મા બાપ ઉપર નિર્ભર હોય છે, અને 23 વર્ષથી 60 વર્ષ સુધીનો સમયગાળો પોતે એક્ટિવ હોય છે, અને એ સમયગાળાની અંદર એ પોતે કમાવાનું ચાલુ કરે છે. તો એ સમયગાળાની અંદર પોતાના મેરેજ, બાળકોના મેરેજ, મકાન, ઘર, ડ્રીમ, સપના, બાળકોના પણ મેરેજ, એનું ઊંચું શિક્ષણ, બધા માટે એને સમયગાળો મળે છે 23 થી 60 વર્ષનો કમાવાનો. અને ત્યારબાદ 60 વર્ષ પછીનો ગાળો આવે છે જે રિટાયરમેન્ટનો હોય છે. માણસ ચાહવા છતાં પોતાના શરીરથી હારી જાય છે અને 60 વર્ષ પછી એ કંઈ કરી શકતો નથી. તો આ રીતના સમયગાળાની અંદર, જીવનકાળની અંદર અમુક જે લોકો છે એ કઈ રીતનું જીવન જીવી ગયા હોય છે. 45% લોકો એવા છે કે જે પોતાના પરિવારજન ઉપર નિર્ભર છે. 30% લોકો એવા છે કે ભાઈ દૂસરો કી દયા પર, એટલે કે એને ખ્યાલ હોય કે મારે જરૂર પડશે તો મારું આ ફ્રેન્ડ યા મારું આ ફેમિલી મેમ્બર મને મદદ કરી દેશે. લોકો એના ઉપર હોય છે. 22% લોકો એવા હોય છે કે જીવન જીવવા માટે એને મરતા દમ સુધી કામ કરવું પડે છે. તમે અમુક લોકોને જોતા હશો કે બહુ ઉંમર લાયક હોય છે છતાં એ કામ કરતા હોય છે.
અને 3% લોકો જ એવા છે કે જે લોકો રિટાયરમેન્ટ પછી આત્મનિર્ભર છે, યાની કે એને એ 23 વર્ષથી 60 વર્ષના ગાળામાં એવું કંઈક કામ કર્યું હોય છે કે 60 વર્ષ પછી એવી સિસ્ટમ ઉપર કામ કર્યું હોય છે કે એના પછી 60 વર્ષ પછી એ પોતે આત્મનિર્ભર હોય, કંઈ કામ નહીં કરે ને તો પણ પૈસા આવશે. તો અહીંયા આગળ આપણે વિચારવા જેવી બાબત છે કે આપણે કઈ કેટેગરીમાં છીએ, 60 વર્ષ પછી આપણે કઈ કેટેગરીમાં ખુદને જોઈએ છીએ. અગર તમારો વિચાર છે કે મારે 3%માં આવવું છે, તો હા, વેસ્ટેજ બિઝનેસ તમારી માટે જ છે. ઓકે, અહીંયા આગળ તમને એક સરસ મજાનો ક્વેશ્ચન કર્યો છે. હવે આપણે બધા જ અલગ અલગ રીતે પૈસા કમાઈએ છીએ. કોઈ લોકો જોબ કરે, કોઈ નાનો બિઝનેસ કરે અને અધર પ્રોફેશન, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, પાર્લર ચલાવતી લેડીઝ, LIC, નાનો મોટો બિઝનેસ. અલગ અલગ રીતે લોકો પોતાનો ખર્ચ કાઢવા માટે પૈસા કમાવાના સાધન અલગ અલગ હોય છે બધા માટે. હવે અહીંયા આગળ આ પછી ફૂલ પૈસાદાર વ્યક્તિ હોય તો પણ ભલે, જોબ કરતો હોય તો પણ ભલે, મિડલ ક્લાસ વ્યક્તિ હોય તો પણ ભલે, આ બધા જ લોકો પૈસા કમાઈને એક કામ કરે છે, પોતાનો ઘર ખર્ચનો સામાન બજારમાંથી લાવે છે. કેવું? તો કે સાબુ, શેમ્પુ, પેસ્ટ, હેર ઓઇલ, કપડાં ધોવાનું, વાસણ ધોવાનું, કલર કોસ્મેટિક, ખેડૂત છે તો એગ્રીકલ્ચર આઇટમ, XYZ વસ્તુ જે આપણે સામાન આપણી જરૂરિયાત માટે ખરીદીને લાવીએ છીએ, એ સામાન બધા જ લોકો એક જ વસ્તુ કરે છે, મહિને ખર્ચ આ બધી વસ્તુમાં. તો હવે આ બધો ખર્ચ કરે છે તો એના અલગ અલગ તરીકા છે. તો કે અમુક લોકો જનરલ સ્ટોર પર જાય છે, અમુક લોકો સુપર માર્કેટમાં જાય છે, અમુક શોપિંગ મોલમાં જાય છે, અમુક લોકો ઓનલાઈન મગાવે છે. અલગ અલગ રીતે આ લોકો સામાન મગાવતા હોય છે. હવે રેડ અક્ષરે એક પ્રશ્ન લખેલો છે કે આપણે વર્ષોથી એ સામાન ખરીદતા આવીએ છીએ, ક્યારેય આપણને ફાયદો થયો? એક વિચારવા જેવી બાબત છે કે ખર્ચો આપણે લાખોનો કરી નાખ્યો અત્યાર સુધી, પણ એમાંથી આ કે એકે રૂપિયો રિટર્ન આવ્યો, કોઈ જાતનો ફાયદો થયો? અગર તમારો જવાબ છે ના, તો આગળ આપણે જોઈએ કેમ નથી મળ્યો એને પણ જોઈએ. તો કે માનો કે આપણા ઘરની અંદર સંતૂર, લાઈફબોય, લક્સ, પતંજલિની પેસ્ટ હોય કે XYZ માર્કેટનો સામાન, એ કંપની 40 રૂપિયામાં બનાવતી હોય અને આપણે એની MRP ચૂકવવી પડે છે 100%. કેમ એવું થાય છે? કારણ કે કંપની જ્યારે સામાન બનાવે છે ત્યારે વેરહાઉસમાં જાય છે, ડિસ્ટ્રીબ્યુટર, સ્ટોકીસ, જાહેરાત, હોલસેલર, રિટેલર, આ બધા જ લોકોને અત્યારે ઈ-કોમર્સ સર્વિસ, અને જ્યારે ટીવીમાં સેલિબ્રિટી જાહેરાત કરે છે ત્યારે એ કરોડો રૂપિયા એ કંપની પાસે લેતું હોય છે. તો આ બધા વચ્ચે 60% હિસ્સો વેચાઈ જાય છે. કોના ખીચામાંથી? તો કે કસ્ટમરના ખીચામાંથી. કસ્ટમરને નાવાની જરૂરિયાત છે, સાબુ લાવવો પડશે, તો એ શું કરશે? ટીવીમાં એડ જોઈને બ્રાન્ડ સમજીને લઈ આવશે. તો કન્ઝ્યુમરને કોઈ જાતનો ફાયદો થતો નથી, બધો આ વચ્ચેવાળા લઈ જાય છે. હવે આપણે ડાયરેક્ટ સેલિંગ વિશે જાણીએ કે આપણે અગર પોતાની શોપ ચેન્જ કરીએ છીએ, વેસ્ટેજ એટલે શું? કે એક ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ છે, ત્યાં તમે બિઝનેસ પાર્ટનર બની શકો છો. માત્ર યુઝર રહેતા નથી, કસ્ટમર પણ બની શકો છો ને સાથે સ્માર્ટ કસ્ટમર બનીને બિઝનેસ પાર્ટનર બની શકો છો. ડાયરેક્ટ સેલિંગ શું છે? એટલે નામની અંદર જ ગુણ છુપાયેલો છે. ડાયરેક્ટ કંપની પાસેથી તમે લો છો એટલે ડાયરેક્ટ તમે કંપનીના ડિસ્ટ્રીબ્યુટર બની ગયા, અને અગર તમે કોઈને સેલ કરો છો તો ડાયરેક્ટ તમે કંપની સાથે જોડાયેલા છો. હવે જ્યારે તમે આની અંદર રજીસ્ટ્રેશન કરો છો તો ફ્રી રજીસ્ટ્રેશન છે, તમને ID મળે,
અને એના અંદર પીવી મળે. તમે કોઈ પણ પ્રોડક્ટ્સ ખરીદો છો એના ઉપર પીવી મળે. અહીંયા આગળ હું તમને બધાને ક્લિયર કરવા માંગીશ. આ બિઝનેસ કરવા માટે આપણે અગાઉ કોઈ વ્યક્તિ એવું કહેતું નથી કે તમે 10,000 ભરો, 50,000 ભરો, નહીં. તમારા ઘરનો સામાન જે છે એ તમારે બહારથી લાવવાનો નથી અને માત્ર ને માત્ર વેસ્ટેજ પાસેથી લાવવાનો છે. અને તમે આની અંદર બહુ મોટો બિઝનેસ ક્રિએટ કરી શકો. તો આ બિઝનેસ કરવા માટે તો પહેલા તો તમે તમારી શોપ ચેન્જ કરો. તમારા ઘરનો સામાન જે કંઈ પણ છે એ તમે અહીંથી લાવવાની શરૂઆત કરો. તો એ કરવાથી શું થાય? પહેલો જ ફાયદો મળશે 20 થી 30% ડિસ્કાઉન્ટ. યાની કે કોઈ પણ પ્રોડક્ટ ઉપર તમને MRP ચૂકવવાની નથી, સીધા ડીલર પ્રાઇસ ચૂકવવાના છે. 5 થી 16% કેશબેક, પરફોર્મન્સ બોનસ. યાની કે સૌથી મોટામાં મોટી વાત કરીએ કે આજે કોઈ વ્યક્તિ અહીંથી 3,000 નો પણ સામાન લેશે ને તો 100 રૂપિયા એને કેશબેક જમા થશે. હવે વિચારવા જેવી વાત તો એ છે કે અગર હું એક વાપરું અને 100 રૂપિયા જમા થાય છે, અગર હું લોકોને પણ વપરાવાનું શરૂ કરું તો પાછળ કેટલા ઝીરો લગાવી શકું? 8 થી 10% પ્રોડક્ટ્સ ઓફર્સ. યાની કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આગળ 1,000 રૂપિયાના પ્રોડક્ટ્સ લે છે તો 100 રૂપિયાનું ફ્રી, 2,000 ના લે છે તો 200 નું ફ્રી, અને 3,000 ના લે છે તો 300 નું ફ્રી. નેક્સ્ટ ફાયદો તમને મળશે 17 થી 20% કન્સિસ્ટન્સી પરચેસ. યાની કે આના તમે લગાતાર ગ્રાહક થાવ છો તો 5મા મહિને તમને કન્સિસ્ટન્સીના હિસાબે 17 થી 20% પ્રોડક્ટ્સ ફ્રી મળશે, તમે માંગશો ઈ. તો પહેલા જ આપણે વાત કરીએ કે અગર બહારના પ્રોડક્ટ્સ યુઝ કરતા જ રહેશું તો બીજા કમાશે, અને અહીંથી પ્રોડક્ટ યુઝ કરશો તો તમે ખુદ કમાશો. હવે આજે વાત કરીએ કે જેની આપણે વાત કરી રહ્યા છે એનું નામ છે વેસ્ટેજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ. વેસ્ટેજની વાત કરીએ તો ન્યૂ દિલ્હી ઓખલાથી શરૂ થઈ અને એનું હેડક્વાર્ટર દિલ્હીની અંદર છે, ઇન્ડિયન છે. સાથે વાત કરીએ 2 જૂન 2004માં શરૂ થઈ અને 21 વર્ષ આને પૂરા થઈ ગયા છે. 2850 કરોડનું વાર્ષિક ટર્નઓવર કંપની કરી રહી છે. 350 કરતા પણ વધારે પ્રોડક્ટ્સ છે. 48 ગ્લોબલી બ્રાન્ચ ઓફિસ છે. 2500 DLCP અને મિની DLCP છે. યાની કે કોઈ જિલ્લો છે તો ત્યાં વેસ્ટેજના સ્ટોર છે અને ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. અને અગર તમે ગામડેથી છો તો તમારા ઘરે ઓનલાઈન મળી જાય એવી વ્યવસ્થા પણ છે. મારીને તમારે જેવા 5 કરોડ લોકો આની અંદર એના કરતા પણ વધારે જોડાઈ ચૂક્યા છે, જે યુઝર પણ છે અને બિઝનેસ પાર્ટનર પણ છે. ઇન્ટરનેશનલી વાત કરીએ તો આજ સુધી વિદેશી કંપનીઓ આવીને ભારતમાંથી પૈસા કમાઈને ગઈ. વેસ્ટીજ એક એવી કંપની છે જે ભારતીય છે, વિદેશમાં છે અને વિદેશનો પૈસો ઇન્ડિયામાં લાવવાનું કામ કરે છે. તો અત્યાર સુધીની અંદર દુબઈ, બાંગ્લાદેશ, નેપાલ, થાઈલેન્ડ, ફિલિપિન્સ, સાઉદી અરેબિયા, આઇવરી કોસ્ટ અને ગાના, આ બધી જ જગ્યાએ વેસ્ટીજના બ્રાન્ચ ઓફિસ છે. બહુ ખુશીની વાત છે. અને આજે એક વિઝનરી મેનેજમેન્ટ માટે જોરદાર તાળી થઈ જાય. જેમની વાત કરીએ ગૌતમ બાલી સર, દીપક સર અને કન્વર સર. આ 3 લોકો એવા છે કે જેણે આની સ્થાપના કરી એક એવા વિઝન સાથે કે લોકોને આર્થિક સ્તર ઉપર આઝાદી દિલાવી છે. યાની કે આજે ભારત દેશ છે મિડલ ક્લાસ ફેમિલીનો દેશ છે. આજે પૈસાદાર વર્ગ અહીંયા આગળ ઓછો છે. તો જે મિડલ ક્લાસ ફેમિલી છે એ લોકોને આર્થિક આઝાદી અપાવવું છે. મિશન ગ્લોબલ સ્તર ઉપર બેન્ચમાર્ક ક્રિએટ કરવાનો છે. ટોપ 10 કંપનીની અંદર આવવું છે અને 20,000 કરોડની બ્રાન્ડ બનવાનું છે. નેક્સ્ટ. ઓકે, આપણું મેન્યુફેક્ચરિંગ હિમાચલ બદીમાં છે.
સાથે સાથે વાત કરીએ, અહીંયા આગળ આપણને બધા જ સર્ટિફિકેટ આપેલા છે પ્રોડક્ટની ક્વોલિટી બાબત. હલાલ સર્ટિફિકેટ છે, જીએમપી સર્ટિફાઈડ છે, આઈએસઓ છે, એસજીએસ છે અને અધર ઘણા બધા આપણી પાસે સર્ટિફિકેટ છે. અહીંયા આગળ હું એક હોલ્ડ કરવા માંગીશ કે આજે કોઈ પણ વ્યક્તિ છે સાબુ, શેમ્પુ, પેસ્ટ ગમે અધર કંપનીના લઈને આવતા હશે, કોઈ પણ પ્રોડક્ટ લઈને આવતા હશે, આપણે એવું માનીએ છીએ કે ટીવીમાં આવે એ બ્રાન્ડ છે. પણ તમે ક્યારે સંતૂર, લાઈફબોય, લક્સ ક્યારે પણ એ લાવ્યા, તમે ક્યારે એની ક્વોલિટી ચેક કરી? કોઈ પાસે સર્ટિફિકેટ માંગ્યા કેટલું શુદ્ધ છે, વાપરવા લાયક છે કે નહીં? પણ આપણા માઇન્ડની અંદર શું સેટ છે કે ટીવીમાં આવે એ બ્રાન્ડ. પણ હકીકત વાત કરીએ તો જે કંપની બનાવે છે આજે પોતાના મેન્યુફેક્ચરિંગના બધા જ સર્ટિફિકેટ અગર આપણને આપે છે તો આપણા માટે તો શુદ્ધ છે, આપણે કોઈ 5 જણાને આપીએ છીએ તો એના માટે પણ સેફ છે. નેક્સ્ટ. ઓકે, તો અહીંયા આગળ કંપનીએ સેલ્યુલર નરિશમેન્ટ થેરાપી ઉપર કામ કરે છે. હવે આપણી પાસે ઘણી બધી કેટેગરીના પ્રોડક્ટ છે. એમાં ફર્સ્ટ કેટેગરીની વાત કરું તો હેલ્થ કેર ઉપર વેસ્ટીજ કામ કરે છે. હવે આજે અહીંયા આગળ એક માનવ શરીર બતાવવામાં આવેલું છે. માનવ શરીર આમનામ બની જાય છે? નહીં. પહેલા સેલ્સ હોય, એમાંથી ટીશ્યુ બને, ટીશ્યુમાંથી ઓર્ગન બને, યાની કે હૃદય, કિડની, લીવર, ફેફસા, બધી જ વસ્તુ. અને એના પછી આપણું માનવ શરીર બને, યાની કે સિસ્ટમ એના ઉપર ચાલે છે. હવે ડોક્ટર ક્યાં કામ કરે છે? તો કે રોગને દબાવવા ઉપર. અને સપ્લિમેન્ટ ક્યાં કામ કરે છે? સપ્લિમેન્ટ કામ કરે છે રોગના મૂળ ઉપર, યાની કે સેલ ઉપર. જે સેલ્સ આપણા શરીરમાં દર 90 દિવસે જનરેટ થાય છે, એ સેલ્સની અંદર ખામી આવે તો આપણું માનવ શરીર છે ખરાબ થાય છે. અને અગર એને નરિશમેન્ટ આપવામાં આવે, એને પોષણ આપવામાં આવે તો આપણું શરીર ધીમે ધીમે હિલિંગ અવસ્થામાં આવે અને સારું થાય છે. સો આને આપણે સપ્લિમેન્ટ કહીએ છીએ. કેવા કેવા પ્રકારના સપ્લિમેન્ટ છે? બેસ્ટ હેલ્થ કેર સપ્લિમેન્ટ આપણી પાસે છે. પહેલું જ પ્રાઇમ કેટેગરી. પ્રાઇમ કેટેગરીનું નામ પડતા જ એક અલગ ફિલિંગ આવે કે પ્રાઇમ શું છે? પ્રાઇમ એક એવી પ્રોડક્ટ છે કે જે એનો જે ફોર્મ્યુલા હોય, અંદર જે કેપ્સ્યુલની અંદર નાખેલું જે કંઈ પણ હેલ્થ કેર છે, આપણું સપ્લિમેન્ટ છે, એ વેસ્ટેજ સિવાય કોઈને સેલ કરી શકે નહીં કોઈ પણ કંપની. તો પ્રાઇમ કેટેગરીની અંદર કોમ્બાયોટિક આવે છે, મારી ફેવરેટ પ્રોડક્ટ છે. આજે ઘરે ઘરે ગેસ, એસિડિટી, કબજિયાત, પેટ ફૂલવાના પ્રશ્નો બહુ જોવા મળે છે. કોમ્બાયોટિક મારી ખુદની ફેવરેટ પ્રોડક્ટ છે, હું ખુદ લઉં છું. કારણ કે વધારે ભાગ્યે જો બહાર રહેવાનું થાય, બહારનું ખાવાનું વધારે થાય, પણ કોમ્બાયોટિક સાથે લેતા હોય તો તમે નિશ્ચિંત રહી શકો છો, પેટના પ્રોબ્લેમ ક્યારેય થતા નથી. સાથે સાથે સિબકથોન છે, જે વિટામિન સી નું સ્ત્રોત છે, કે તમને રોગ સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. સાથે સાથે ક્રીલ ઓઇલ છે, બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રોડક્ટ છે. જે લોકોને જૂના વા છે, સંધિવા છે, હાર્ટના પ્રોબ્લેમ છે, એક દરિયાઈ માછલી છે, એનું ઓઇલ અંદર ઉપરનું ઓઇલ છે, જે દરિયાના પેટાળમાં રહે છે અને એ આપણા શરીરને કોલેસ્ટ્રોલ મુક્ત કરે છે અને હૃદય સારું રાખવામાં કામ કરે છે. સાથે વાત કરીએ પ્રો હાર્ટ કેટેગરી. સાથે વાત કરીએ એની અંદર ફ્લેક્સ ઓઇલ છે, એલાર્જીનાઇન છે, Q10 છે, અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ છે જે હૃદય રિલેટેડ પ્રોડક્ટ છે. આની અંદર હું 2 પ્રોડક્ટ વિશે ખાસ માહિતી આપીશ. અગર તમને કંઈ પ્રોબ્લેમ નથી શરીરની અંદર અને તમે એવું ઈચ્છો છો કે મારા શરીરમાં કંઈ પ્રોબ્લેમ આવવા દેવો નથી, તો આની અંદર જે ફ્લેક્સ ઓઇલ બતાવવામાં આવી છે એ તમે રોજ સેવન કરો, સવારે અને સાંજે એક કેપ્સ્યુલનું. વર્ષમાં 3 બોટલ ખાલી કરો, ક્યારેય તમારે કોલેસ્ટ્રોલ બાબતે, હૃદયરોગ બાબતે તમારે દવાખાને જવું પડશે નહીં. સાથે સાથે હું તમને વાત કરું કે આજે આપણે એવું માનીએ કે ભાઈ જે લોકો બહુ વધારે પડતા હેલ્ધી હોય, જાડા હોય, એને જ હૃદય રોગ આવે, પણ એવું હોતું નથી.
એક સિંગલ બોડીનો વ્યક્તિ છે ને એ અત્યારે હાલમાં કોલેસ્ટ્રોલનો 18 વર્ષ પછી એ રિપોર્ટ કરાવે એટલે એના શરીરમાં કોલેસ્ટ્રોલ આવે આવે ને આવે, કારણ કે આજે ખાનપાન એવા છે. ફ્લેક્સ ઓઇલ આપણે કંઈ નથી તો પણ ખાવી બહુ જરૂરી છે. સાથે વાત કરીએ એલર્જી-9, બહુ સરસ પ્રોડક્ટ છે જે નસો ઉપર કામ કરે છે અને બહુ સારા રિઝલ્ટ આપે છે પેરાલિસિસમાં પણ, અને સાયટિકા હોય છે એ બધાની અંદર આપણને રાહત આપે છે. સાથે સાથે ગ્લાયસેમિક હેલ્થની અંદર વાત કરીએ તો નીમ કેપ્સ્યુલ અને સ્ટીવિયા આપી છે. એની વાત કરું તો આજે હૃદયરોગ અને ડાયાબિટીસ ભારત એક સેન્ટર બની ગયું છે પૂરા વર્લ્ડમાં, કે એના સૌથી વધારે કેસીસ અહીંયા જોવા મળે છે. અગર તમે નીમ કેપ્સ્યુલ ખાઓ છો તો પ્યોર કડવાટ છે અને નેચરલી તમે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખી શકો છો. સાથે સાથે જોઈન્ટ એન્ડ બોન્ડ્સ, આજે પગના ઘસારા, સંધિવા, સ્નાયુવા, બધી જ વસ્તુ આજે બહુ નાની નાની ઉંમરમાં જોવા મળે છે. અગર કેલ્શિયમની વાત કરું, નાના બાળકો તમને ધૂળ ખાતા જોવા મળે છે તો કેલ્શિયમની કમી છે, નાના બાળકને પણ આપી શકાય છે. સાથે સાથે તમે જુઓ કે પેલા ઘસારા છે 50 થી 60 વર્ષ આજુબાજુ આવતા હતા. અત્યારે તમે જુઓ કે 35-40 વર્ષની ઉંમર ઉપર તમને સાંભળવા મળે છે કે ઘસારો આવી ગયો છે, નસ દબાઈ છે. આ નવા પ્રોબ્લેમ બહુ ઝડપી આવવા લાગ્યા છે. તો એમાં આપણે આ પ્રોડક્ટ આપી શકીએ છીએ. સાથે સાથે ઇમ્યુનિટી બૂસ્ટ. જ્યારે કોરોના આવ્યો, બરાબર, એ પહેલા તો ખબર જ નહોતી કોઈને કે રોગ પ્રતિકારક શું કહેવાય, બહુ લોકો ધ્યાન નહીં આપતા હતા એની ઉપર. અને વેસ્ટેજ જ્યારે શરૂ થઈ ત્યારે એને શરૂ જ અહીંયાથી કર્યું હતું કે હેલ્થ કેરની સપ્લિમેન્ટની જરૂર, રોગ પ્રતિકારક જરૂર, એ પ્રોડક્ટની લોકોને ભવિષ્યમાં જરૂર પડવાની છે. આપણે જોઈએ કોરોના આવ્યું, વિટામિન સી મગજમાં, નાના બાળક છો તો વિટામિન સી પહેલા તો ખબર જ નહોતી. તો આની અંદર ઘણા બધા પ્રોડક્ટ્સ છે, જેમ કે સ્પિરુલિના, નોની, આમળા, એલોવેરા, આ બધા ઇમ્યુનિટી બૂસ્ટર પ્રોડક્ટ છે. અને સપ્લિમેન્ટ એટલે એક એવી વસ્તુ છે કે અગર તમારે શરીરમાં રોગ લાવવા દેવો નથી તો પૂરું પોષણ શરીરને આપો, જે રોટલી શાકમાં જતું નથી તો ક્યારેય દવાખાને જવું પડશે નહીં. નોનીની વાત કરીએ તો હરેક લોકોને લેવી જોઈએ અને લેડીઝ માટે તો સખી છે. 72 પ્રકારની બીમારીમાં કામ કરશે. કેન્સર શીખ્યાને લક્ષણો પણ નોનીથી નાબૂદ થાય છે. ગ્રીન કલરની જેટલી પ્રોડક્ટ્સ છે એ ડિટોક્સ એન્ડ રેજ્યુવેશન છે. શરીરને માં પણ હવા, પાણી અને ખોરાક દ્વારા કચરો જાય છે. અને એ જે કચરો છે એ અમુક કચરો એવો હોય છે જે શરીરની બહાર નીકળતો જ નથી. તો અહીંયા આગળ આપણને ઇમ્યુનિટી બૂસ્ટર પ્રોડક્ટ પણ આપેલા છે, જેમ કે ફાઈબર છે, ડિટોક્સ ફૂટપેચ છે, પછી ગેનોડર્મા છે, કર્ક્યુમિન પ્લસ છે. આ બધી જ પ્રોડક્ટ બહુ બેસ્ટ ઓફ ધ બેસ્ટ છે, જેના અલગ અલગ વર્ગ છે. સાથે સાથે કરીએ ડાયટ એન્ડ ફિટનેસ, કે આજે લોકો ઓવરવેટ થઈ રહ્યા છે, જાડાપણું આવી રહ્યું છે, તો એને માટે વેઇટ મેનેજમેન્ટ માટેના પણ પ્રોડક્ટ છે. અગર તમે આ પ્રોડક્ટ્સ કોઈને આપો છો અથવા ખુદ લ્યો છો અને તમે અગર મેન્ટેન કરો છો ખાવા પીવાનું અને સાથે પ્રોડક્ટ જે રીતે કહેવામાં આવે એ રીતે, તો પ્રોડક્ટ્સ છોડ્યા પછી પણ તમારું વજન છે વધતું નથી. સાથે વાત કરીએ વુમન્સ હેલ્થ, લેડીઝને પોતાની ઘણી બધી પ્રોબ્લેમ્સ હોતી હોય છે, જેમ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ, સફેદ પાણી પડવા, પછી યુરિનલ ઇન્ફેક્શન, ઘણી બધી તકલીફો એવી છે કે જે લેડીઝને લગતી છે. તો એના માટે આપણી પાસે ઘણી બધી પ્રોડક્ટ્સ છે, જેમ કે ક્રેનબેરી, સતાવરી મેક્સ, આયરન ફોલિક, એક્સેટ્રા. ઓકે, અહીંયા આગળ હું વાત કરીશ એક બહુ જબરજસ્ત ટેકનોલોજી છે જેને સબલિંગલ ટેકનોલોજી કહેવામાં આવે છે. કઈ રીતની છે? તો કે અમુક લોકો તમને એવું કહેતા જોવા મળતા હશે કે અમે ટીકડી ન ગળી શકીએ, તો એ લોકો માટે બેસ્ટ ઓપ્શન છે સબલિંગલ સ્પ્રે. આ શું છે? તો કે આપણી જીભની નીચે જેટલી પણ ગ્રંથિઓ છે એ એવી ગ્રંથિઓ છે, ત્યાં કોઈ પણ આપણે
સારવાર કરીએ છીએ તો તરત જ લાગુ પડવાનું કામ થાય છે. આજે B12 ના ઇન્જેક્શન ઘરે ઘરે લેવાય છે, વિટામિન ડી ના લેવાય છે, મલ્ટીવિટામિન, વિટામિન સી. તો આ બધાની અંદર બહુ સરસ ફોર્મ્યુલા છે. એક જીભ ઊંચી કરવાની દિવસમાં 1 વાર, અને અમુક સ્પ્રે છે એ 3 વાર છે. બરાબર. વધારે ડેફિશિયન્સી હોય તો દિવસમાં 3 વાર પણ લઈ શકો છો. પણ તમારા ઇન્જેક્શન B12 ના અહીંથી બંધ થાય, વિટામિન ડી ના બંધ થાય. તો આ સ્પ્રે બહુ સરસ છે, લેવા જોઈએ. CMD ડ્રોપ, આ શું છે? તો CMD ડ્રોપ એક એવી વસ્તુ છે જે મિનરલ્સ છે. હવે વિટામિન અને મિનરલ્સ નો નાતો શું છે? કે વિટામિન્સ જે કંઈ પણ આગળ આપણે જોયા, અથવા તો આપણે જે રોટલી, કઠોળ બધું ખાઈએ છીએ, બરાબર, એ બધા જ વિટામિનને આપણા પૂરા શરીરમાં પહોંચાડવાનું કામ મિનરલ કરે છે. અને જે પાણીમાંથી મળે છે, પછી અમુક શાકભાજી એવા છે જેમાંથી મિનરલ મળે છે, પણ જમીનમાં અત્યારે એ વસ્તુ નથી કે જે આપણા શરીરની અંદર જઈને મિનરલ પૂરા પાડે. તો વેસ્ટેજ એ પ્રાઇમ કેટેગરીની અંદર મૂક્યું કોન્સન્ટ્રેટેડ મિનરલ વોટર. આને અમેરિકાના ઉથાસ લેકમાંથી ડાયરેક્ટ અહીંયા મગાવવામાં આવે છે. અને આ જે છે એ કંપનીનો કરાર છે. વેસ્ટેજ સિવાય કોઈ પણ કંપનીને આ વસ્તુ મળે નહીં. એટલે પ્રાઇમ કેટેગરીની અંદર છે ને, તમે અગર આ લ્યો છો તો XYZ કોઈ પણ રોગ છે શરીરમાં આવતા રોકી શકો છો. અને આનાથી તો પેરાલિસિસ પણ સારા થયા છે. એટલા સરસ સરસ રિઝલ્ટ આની અંદર છે. ડેલી યુઝ પ્રોડક્ટ્સ જેમ કે સાબુ, શેમ્પુ, પેસ્ટ, હેર ઓઇલ, કપડાં ધોવાનું, વાસણ ધોવાનું, અત્યારે શિયાળો છે, બોડી લોશન, હેન્ડ વોશ, XYZ બધી જ વસ્તુ વેસ્ટેજ બનાવે છે ને બહુ સારા ક્વોલિટીના છે. સાથે સાથે વાત કરીએ, એગ્રીકલ્ચર પ્રોડક્ટ બનાવે છે. યાની કે જે ખેડૂત ભાઈઓ છે એ ઓર્ગેનિક તરફ વળી શકે એના માટે તૈયાર ઓર્ગેનિક અહીંયા આગળ બનાવીને આપવામાં આવેલું છે ખેતી માટે. સાથે સાથે હેલ્થ ફૂડની અંદર કુકિંગ ઓઇલ છે, ચા, કોફી, સાથે સાથે બ્રેકફાસ્ટ, એનર્જી ડ્રિંક, ચોકલેટ્સ, ઘણી બધી વસ્તુ છે જે ફૂડ આઇટમમાં આવે છે. સાથે સાથે ઓરલ કેર. ઓરલ કેરની વાત કરીએ તો બ્રશ, 2 થી 3 પ્રકારની પેસ્ટ છે, માઉથ વોશ છે જે બહુ સારી ક્વોલિટીના છે. સાથે સાથે વાત કરીએ વુમન હાઇજીન, જેમાં સેનેટરી પેડ છે, ફોમિંગ વોશ છે, બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રોડક્ટ છે વુમન માટે. સાથે સાથે વાત કરીએ આયુષાંતે પ્રોડક્ટ છે, એમાં અલગ અલગ કેટેગરીના ઓહળિયા છે. એટલે સપ્લિમેન્ટ હતા અને આ છે એ ઓહળિયા છે, અને એમાંથી આપણે સારું કરી શકીએ છીએ. જેમાં લીવર, કિડની બધા જ માટે અલગ અલગ પાર્ટ માટે અલગ અલગ પ્રોડક્ટ બનાવેલી છે. સાથે સાથે વાત કરીએ મેન્સ માટે ફેસવોશ એનું અલગ છે, સાબુ, ડીઓ બધું અલગ છે. સાથે ટ્રીટમેન્ટ બેઝ પ્રોડક્ટ આપણી પાસે અવેલેબલ છે, જેને કહેવાય છે સ્કિન ફોર્મ્યુલા 9. સાથે વાત કરીએ હોમ હાઇજીનની વસ્તુ છે, જેમ કે વાસણ ધોવાનું, પોતું મારવાનું, કપડાં સાફ કરવાનું, બધી જ વસ્તુ અહીંયા આગળ અવેલેબલ છે જે આપણે બહારથી લઈ આવીએ છીએ. સાથે સાથે બેસ્ટ ક્વોલિટીના આપણી પાસે કલર કોસ્મેટિક્સ છે, જે આપણે બહારથી લઈ આવીએ છીએ પણ કઈ ગેરંટી નથી શુદ્ધતાની. જ્યારે અહીંયા આગળ ક્રુએલ્ટી ફ્રી છે, પેરાબિન ફ્રી છે, અને ટોટલ વીગન પ્રોડક્ટ છે આપણી પાસે કલર કોસ્મેટિકમાં. નેક્સ્ટ હેર કેર કેટેગરી, મારી ફેવરિટ કેટેગરી છે. આ કેટેગરી આવ્યા પછી હું એમ કહું ને, બિઝનેસમાં પણ બહુ વધારો થયો છે. જે લોકો પરમેનન્ટ સ્ટ્રેટનિંગ કરે છે તો એ લોકો આ કેરેટીન શેમ્પુ આંખ બંધ કરીને આપી શકે, કન્ડિશનર આંખ બંધ કરીને આપી શકે, અને સિરમ પણ. સાથે સાથે હેરફોલ શેમ્પુ છે સ્પેશિયલ, અને કલર પ્રોટેક્શન. સાથે વાત કરીએ કે આપણી પાસે ટોટલ વીગન કેટેગરીની અંદર સ્કિનના અને હેરના પ્રોડક્ટ છે. નેચરલ્સની અંદર ફેશિયલ કિટ અવેલેબલ છે. 2 વ્હીલ અને 4 વ્હીલનું કોટિંગ આપણી પાસે અવેલેબલ છે. સાથે સાથે વોટર પ્યુરિફાયર પણ આપણી પાસે અવેલેબલ છે, અને જગમાં પણ અવેલેબલ છે. હવે વાત કરીએ, આ તો થઈ કેટેગરી. 350 થી 400 પ્લસ પ્રોડક્ટ અત્યારે વેસ્ટીજ પાસે છે. આપણે ચૂઝ કરવાના છે કયા પ્રોડક્ટ આપણે યુઝ કરવા.
હવે આજે વાત કરીએ માર્કેટિંગ પ્લાન, સક્સેસ પ્લાન, કે આજે કોઈ પણ જગ્યાએથી તમે ઘરનો સામાન ખરીદીને આવો છો, પણ ત્યાંથી તમને કોઈ પ્રકારનો ફાયદો નહીં મળે. અહીંયા આગળ તમને એક બિઝનેસ મળશે અને એની સાથે તમને એક માર્કેટિંગ પ્લાન મળશે. હવે આ પ્લાનની વાત કરીએ તો ખાસ એની ખાસિયત શું છે કે ચારે બાજુથી, ચારે ખૂણેથી સરખો પ્લાન છે, બધા માટે એક સરખો છે. કમ્યુનિટી પ્લાન છે, યાની કે તમે જોડાવ છો અને તમારી સાથે સાથે તમે જેટલું જ્યારથી શરૂ કરો છો લેવાનું, તમે અને તમારી ટીમ બધા જ પોઈન્ટ પ્લસમાં થાય છે. હંમેશા પ્રમોશન થાય છે, ક્યારેય ડિમોશન થતું નથી, ક્યારેય શૂન્ય જોવા મળતો નથી, રીક્વોલિફિકેશન નથી. વન ટાઈમ તમે જોઈનિંગ કરો છો, ખરીદી કરો છો, એને રિન્યુઅલ કરાવવા માટે કોઈ ચાર્જ નથી, યાની કોઈ જાતના પૈસા ખર્ચવાના નથી. હવે વાત કરીએ 9 પ્રકારની ઇન્કમ. અગર તમે અહીંથી પોતે કસ્ટમર બનો છો અને તમે રિયલીમાં બિઝનેસ તરફ જાઓ છો, તો આ બિઝનેસ દ્વારા તમને 9 પ્રકારની આવક મળે છે. આજે હું વાત કરું કે કોઈ બી પ્રોફેશન હોય, નોકરી, નાનો બિઝનેસ, મોટો બિઝનેસ, બધા જ લોકો એક પ્રકારના પૈસા કમાય. યાની કે મહિનો કામ કરે અને એને સેલેરી મળે. કોઈ પાર્લર વાળી લેડીઝ છે, એકવાર આઈબ્રો કરે એને પૈસા મળે, પાછો એને શું કરવું પડશે? નવા પૈસા કમાવા માટે નવી આઈબ્રો કરવી પડશે. વેસ્ટેજની અંદર તમે 2 કામ કરો છો. વેસ્ટેજના માર્કેટિંગ પ્લાનમાં જીતવા માટે કોઈ ભણતરની જરૂર નથી, કોઈ ઉંમરની જરૂર નથી. તમે ક્યાં ઉંમરના છો, તમે કઈ કાસ્ટનો છો, કાંઈ જરૂરી નથી. આની અંદર એક જ વસ્તુ સમજવાની છે, પ્રોડક્ટ્સને વાપરવાના છે અને વપરાવાના છે. આની અંદર બીજું કંઈ નથી. તમારી પાસે પ્રોડક્ટની જાણકારી હોવી જોઈએ, તમે વાપરો એટલે તમારો અનુભવ હોવો જરૂરી છે પ્રોડક્ટ્સ બાબતનો, અને તમારે લોકોને વપરાવાનું છે. થઈ જાય છે પૈસા કમાવાના ચાલુ. પહેલો જ પ્રોફિટ થાય છે રિટેલ પ્રોફિટ. આજે આપણે 9 પ્રકારની ઇન્કમને ડિટેલમાં સમજશું કે કઈ રીતના થાય છે. તો કે પહેલું જ છે રિટેલ પ્રોફિટ, 20 થી 30%. યાની કે એમઆરપી જે છે, ચલો આમાં એક પ્લસ પોઈન્ટ એ પણ છે કે કંપની આપે એ પ્રોડક્ટ તમારે નથી લેવાના. આજ સુધી એવું બન્યું કે કંપની દે લેવાના, પણ આમાં તો કેવું છે, તમને જે યુઝ કરવા હોય એ લેવાના છે. તો એમઆરપી ના 4200 રૂપિયાના પ્રોડક્ટ્સ અગર તમે લ્યો છો, આજે એક સામાન્ય ઘરનો ખર્ચ કહું કે 5 જણાનું, 4 જણાનું ફેમિલી હોય તો ખાવાનો તેલનો ડબ્બો, સાબુ, શેમ્પુ, પેસ્ટ બધાની ગણતરી મારજો, એટલે અંદાજે 4045 આજુબાજુની થતી હોય. પણ અગર તમે બહારથી લાવશો તો કોઈ જાતનો ફાયદો થશે નહીં. અગર વેસ્ટેજમાંથી લીધી તો 4200 રૂપિયાના પ્રોડક્ટ્સ અગર તમે લો છો તો 3200 રૂપિયામાં પડે છે, અને સાથે સાથે તમને 1000 રૂપિયાનું સેવિંગ થઈ જાય છે. આ પહેલું છે રિટેલ પ્રોફિટ, તમારે એમઆરપી ચૂકવવાની નથી. બીજું છે પરફોર્મન્સ બોનસ. પરફોર્મન્સ બોનસ એટલે કે શું? તો કે બહુ ખુશીની વાત છે, તમે જે પ્રોડક્ટ્સ વાપરો છો અને લોકોને વપરાવો છો એના ઉપર તમને પૈસા જમા થવાના શરૂ થાય છે, આવક આવવાની શરૂ થાય. કઈ રીતે? તો પીવીને સમજીએ, થોડું પોઈન્ટ ઉપર સમજીએ. સિમ્પલ જ છે કે તમારે વેસ્ટેજમાંથી અગર 30 થી 35 રૂપિયાના પ્રોડક્ટ્સ ખરીદો છો તો 1 પોઈન્ટ મળે, પોઈન્ટ વેલ્યુ યાની કે પીવી. જેના જેટલા પીવી વધારે એવડી મોટી ઇન્કમ. સિમ્પલ. અગર તમારે 1 પીવી જોતો છે તો 30 થી 35 રૂપિયાની ખરીદદારી હોવી જોઈએ. અગર તમારે 100 પીવી જોતા છે તો તમારે 3000 થી 3500 રૂપિયાની ખરીદી કરવાની છે. તો અહીંયા એક ગ્રાફ આપવામાં આવ્યો છે અને લેવલ. એકવાર તમે ઈ લેવલ અચીવમેન્ટ કરો છો પછી તમારું લેવલ છે નીચે જાતું નથી. 1 પીવી થી લઈને 599 પીવી સુધી અગર તમે છો એના વચ્ચે, તો 5% પ્રમાણે તમારું કમિશન આવશે.
અગર 600 થી 2399 ની વચ્ચે છો તમે તો 8% લેખે કમિશન આવશે. 2400 પ્લસ જાઓ છો તમે તો 12% હિસાબે કમિશન આવશે અને 5500 પ્લસ જાઓ છો તો 16% હિસાબે કમિશન આવશે. તો આટલા આપણા લેવલ છે. સાથે સાથે અહીંયા આગળ આ બિઝનેસ કરવા માટે તમારે 6 બિઝનેસ પાર્ટનરની જરૂર છે. સિમ્પલ. અગર હું કરું છું તો મારે 6 બિઝનેસ પાર્ટનરની જરૂર છે, તમે કરો છો તો તમારે જરૂર છે. અહીંયા આગળ એક સરસ મજાનું શોર્ટ અચીવમેન્ટ આપવામાં આવેલું છે કે તમારે ઝડપી બિઝનેસ કરવો છે. તો આજે હું તમને વાત કરું કે અગર તમે છો અને તમે 100 પીવી ની ખરીદી કરો છો અને તમે કોઈ પણ બે વ્યક્તિને આની અંદર લાવો છો 100 પીવી થી, તો અગર તમે આ કામ 1 મંથની અંદર કરો છો તો તમારે 600 પીવીએ જવાની જરૂર નથી. માત્ર 300 પીવીએ તમારું 8% લેખે કમિશન આવવાનું સ્ટાર્ટ થશે. તમને 750 ના પ્રોડક્ટ ફ્રી મળશે. સાથે સાથે તમને 200 થી 500 રૂપિયાનું બોનસ મળશે અને લાઈફ ટાઈમ તમે 8% હિસાબે તમારું કમિશન આવવાનું શરૂ થશે. જેમ આગળ વધતા જાઓ એમ તમારું કમિશન વધતું જશે. સાથે સાથે આમ જોવા જઈએ તો 5500 એ 16% થાય અને બ્રોન્ઝ બનવાનો મોકો મળે. પણ કોઈ વ્યક્તિ પાસે ટીમ છે અથવા એને નોલેજ છે નેટવર્કનું અને આવીને સીધા 4500 પીવી 1 મંથમાં કરી નાખે છે તો સીધું એ બ્રોન્ઝ ડાયરેક્ટર બની જાય છે. એકવાર અચીવમેન્ટ કરો, લાઈફ ટાઈમ તમારું અચીવમેન્ટ રહેશે. પછી નેક્સ્ટ કરો ત્યારે તમારું નેક્સ્ટ. ઓકે. ડાયરેક્ટર બોનસ. હવે અહીંથી જે ઇન્કમ શરૂ થાય છે ને એ તમને કંપનીના ટર્નઓવરમાંથી મળશે. આપણે પહેલા જ જોયું કે 2850 કરોડનું કંપની ટર્નઓવર કરે છે. જે લોકો આની અંદર 5500 પીવી ક્રોસ કરી જશે અને ડાયરેક્ટર ક્વોલિફાઈડ કરશે 2001 પીવી થી, તો એ 15% કમિશનના હકદાર થશે અને 2001 કરતા તમે આગળ જાઓ છો. ટીમ બિલ્ડિંગ. હવે ટીમ બિલ્ડિંગ શું છે? ચોથી ઇન્કમ. આજે આપણે બધા જ, કોઈ વ્યક્તિ જોબ કરતું હશે, કોઈ વ્યક્તિ હીરા ઘસતું હશે, એ નાનો મોટો કઈ વ્યવસાય કરતું હશે, તો જે લોકો જોબ કરે છે એની નોકરી હોય છે 6 થી 7 કલાક, 8 કલાકની, અને 3 કલાક વધારે ભરે તો કેવો ઓવર ટાઈમના પૈસા દિવસે નહીં કમાણો એટલું તો 3 કલાકમાં કમાઈ લેશે. એ જ રીતે વેસ્ટેજની અંદર ટીમ બિલ્ડિંગ બોનસ છે. અગર કોઈ બ્રોન્ઝ ડાયરેક્ટર છે એ 2001 ની જગ્યાએ માત્ર 600 પીવી વધારે કરે છે, તો જેટલું ડાયરેક્ટર બોનસ છે ને એની કરતા તો વધારે 600 પીવીમાં ટીમ બિલ્ડિંગ બોનસ આવશે. કોઈ અગર સિલ્વર ડાયરેક્ટર છે તો 2100 પીવી, અગર એ 1800 ની જગ્યાએ ખાલી 300 પીવી વધારે કરે છે તો એનો ચેક સીધો ડબલ થઈ જશે ખાલી 300 પીવી કરવાથી. અને જે ગોલ્ડ ડાયરેક્ટર છે એને 1500 ની જગ્યાએ 1800 કરે છે તો સીધું એને ટીમ બિલ્ડિંગ લાગુ પડે છે. મારી ફેવરિટ ઇન્કમ છે ટીમ બિલ્ડિંગ બોનસ. નેક્સ્ટ, ટ્રાવેલ ફંડ. હવે આપણે જોયું કે આપણો બિઝનેસ 6 લાઈનનો છે. આપણે કેટલી લાઈન બનાવવાની છે? 6. કોઈ બી એક બિઝનેસ પાર્ટનરને અગર બ્રોન્ઝ બનાવીએ છીએ આપણે અને સાઈડ આપણે 1801 પીવી થી મેન્ટેન કરીએ છીએ, તો 1801 પીવી થી મેન્ટેન કરીએ છીએ તો આપણને સિલ્વર ડાયરેક્ટર ઉપર ટ્રાવેલ ફંડ આવવાનું શરૂ થાય છે, જે ધીમે 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 કંપની પાસે જમા રહે છે અને એક દિવસ તમારી ઉપર કોલ આવે છે કે તમે તમારા ફેમિલી સાથે ફોરેન ટ્રીપ કરી શકો છો ફ્રી ઓફ કોસ્ટ. આ છે બિઝનેસનો પાવર. અને ટ્રીપ, આજે આપણે વાત કરીએ કે કોઈ બી બિઝનેસ કરી લ્યો, અત્યારે આપણા જૂની લાઈફનો આપણે જે કરીએ છીએ, ક્યારેય કોઈ ભારત બહાર નહીં ગયું હોય. બની શકે કે બહુ ટાઈમ કાઢીને જઈ આવ્યા પણ હોય, પણ વેસ્ટેજ આપણને ફ્રી ઓફ કોસ્ટ ભારતની બહાર લઈ જાય છે, અલગ અલગ કન્ટ્રીની અંદર. સાથે વાત કરીએ લીડરશિપ બોનસ.
બહુ જોરદાર ઇન્કમ છે, જે 18% છે. વેસ્ટેજની સૌથી મોટામાં મોટી ઇન્કમ છે, જે લીડરશિપ ઇન્કમ છે, સિલ્વર ડાયરેક્ટર પર અચીવ કરી શકો છો. કોઈ બી એક લાઇનની અંદર 5625 પીવી હોવા જોઈએ અને તમારી સાઈડ છે 1800-2100 થી મેન્ટેન કરો એટલે તમને લીડરશિપ ઇન્કમ આવે અને બહુ હેન્ડસમ ઇન્કમ શરૂ થાય. આજે 20 થી 25 હજાર રૂપિયા માર્કેટમાં અગર તમારે કમાવા હોય તો આખા દિવસની 10 કલાક આપવી પડે. અને એ પણ હું વાત કરું, બોટાદ, ભાવનગર યા અમરેલી યા નાના મોટા જ્યાં છે ત્યાં આગળ તો મળવી પણ મુશ્કેલ છે. અહીંયા આગળ કોઈ વ્યક્તિ 6 મહિના કામ કરી લે છે દિલથી, લગન સાથે, તો લાઈફ ટાઈમ 25 થી 30 હજારની ઇન્કમ માંથી તો જાશે જ નહીં. નેક્સ્ટ, સાથે મળે છે કાર ફંડ. સામાન્ય લોકોના પણ સપના હોય છે કાર લેવાના, પણ લઈ શકતા નથી. વેસ્ટેજ આપણને એક મિડલ ક્લાસ ફેમિલીને મોકો આપે છે કાર લેવા માટેનો. કાર ફંડ આપે છે 5%. કોઈ પણ 3 બિઝનેસ પાર્ટનર, કેટલા? 3 બિઝનેસ, આપણે 6 લાઈન કરવાની હતી, એમાં કોઈ પણ 3 લાઈનમાંથી 3 બ્રોન્ઝ ડાયરેક્ટર કાઢો છો અને 60,000 પીવી થી મેન્ટેન કરો છો અને આવું તમે લગાતાર 3 મહિના મેન્ટેન કરો છો એટલે લાઈફ ટાઈમ તમને કાર ફંડ આવશે અને તમારા પીવી હિસાબથી જે મેક્સિમમ 80,000 સુધી મળે. અહીંયા આગળ તમે આ ફોટામાં જોતા હશો, કાર કાર્નિવલ થયેલો અને સાથે ત્યાં આગળ એક સાથે 19 લોકોએ અહીંયાથી કાર છોડાવેલી છે, જેની અંદર આપણે ગાડી લાલ કલરની જોઈએ છે જીયા મેડમ અને કૌશિક સર, ત્યારે એમણે પણ એચીવ કરી હતી. તો જોરદાર તાળી થઈ જાય જીયા મેડમ અને કૌશિક સર માટે. ઓકે, નેક્સ્ટ, હાઉસ ફંડ 3%. યાની કે તમે જે 6 લાઈન મેન્ટેન કરો છો, બધા જ લોકોના ઘરે તમે પૈસા અપાવો છો, બ્રોન્ઝ બનાવો છો, તમે થઈ જાઓ છો ક્રાઉન ડાયરેક્ટર. 3 મહિના મેન્ટેન કરો એટલે લાઈફ ટાઈમ તમને હાઉસ ફંડ આપે છે. ઘર લેવાના અલગથી પૈસા આપે છે. સાથે વાત કરીએ ઇલાઇટ ક્લબ બોનસ, બહુ સરસ ઇન્કમ છે જે યુસીડી, ડીસીડી અને ડીઓસીડી ઉપરના લેવલ પર મળે છે. હવે વાત કરીએ કે વેસ્ટેજ ની અંદર કરવાનું છે શું? માત્ર ને માત્ર તમારી શોપિંગનો તરીકો બદલવાનો છે, આમાં બીજું કાંઈ છે નહીં. જેમ જેમ કરતા જશો એમ એમ આવડતું જશે. આખું સમજીને ક્યારેય નહીં થાય, કરતા કરતા સમજાશે. અત્યારે સમજવાની વાત એક જ છે કે હું સાબુ બીજી દુકાનમાંથી લાવું છું, અગર હું વેસ્ટેજમાંથી લાવું તો ત્યાંથી મને બિઝનેસ મળે, મને ત્યાંથી પૈસા મળે અને 9 પ્રકારની ઇન્કમ મળે. નેક્સ્ટ, અહીંયા આગળ વાત કરીએ તો આ બિઝનેસ શરૂ કરવા માટે અને યુઝર બનવા માટે કંઈ કરવાનું નથી. તમારું એક ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ યા તો ડ્રાઇવિંગ લાયસન્સ, 3ના આગળ પાછળના ફોટા જોઈએ છે અને મોબાઈલ નંબર. કોઈ પણ એક પ્રૂફના આગળ પાછળનો ફોટો અને મોબાઈલ નંબર જોઈએ છે અને તમારા ઘરનો સામાન તમારી ઈચ્છા મુતાબિક લઈ આવો, તમારો બિઝનેસ સ્ટાર્ટ. આગળ વાત કરીએ, અહીંયા આગળ એક કન્સિસ્ટન્સી ઓફર આપવામાં આવેલી છે. સિમ્પલ, અહીંયા આગળ કોઈ વ્યક્તિ 4 મહિના લગાતાર ગ્રાહક રહે છે તો એને કેવા પ્રકારના ફાયદા થશે કે અગર કોઈ વ્યક્તિ 100 પીવી કરે છે, 4200નું બિલ બનાવે છે એમઆરપીથી, એટલે ડિસ્કાઉન્ટ એને 1000 રૂપિયા મળે, 400 રૂપિયા ઓફર અને કેશબેક 100 રૂપિયા, મહિને એને 1500 રૂપિયાનો ફાયદો થાય. તો આગળ વાત કરીએ, ટોટલ બેનિફિટ અહીંયા આગળ 4 મહિનાનો 9000 રૂપિયાનો એને મળે છે. 16,000 રૂપિયાના પ્રોડક્ટ ઉપર 9,000 રૂપિયાનો બેનિફિટ મળે છે. એકવાર ટોટલ મારીને જોજો, તમને વેસ્ટેજના પ્રોડક્ટ બજાર કરતા સસ્તા મળે છે. આગળ વાત કરીએ, 15 થી 27 તારીખ સુધી કન્સિસ્ટન્સી ઓફરને લંબાવી શકાય છે. માનો કે તમને જરૂરત પડી કે મારે 100 પીવી કરતા પણ વધારે સામાન જોઈએ છે અથવા તમારી પાસે કોઈએ મગાવ્યું, 20 પીવી પ્લસનું બિલ બનાવવાનું અને 1 પીવી લેખે 4 રૂપિયા, તો 80 રૂપિયા સુધીનું વાઉચર તમે લઈ શકો છો અને ઉપર તમારો જેટલો પણ વધારે ઓર્ડર છે એવડું વાઉચર તમે લઈ શકો છો. સાથે સાથે અહીંયા આગળ એક માર્કેટિંગ પ્લાનનો આખો જ ચાર્ટ આપેલો છે
કે વેસ્ટેજમાં પૈસા કઈ રીતે આવે છે. અગર તમે છો જે 100 પીવી નો પ્લાન જોયો આપણે, અગર તમે છો 100 પીવી ની ખરીદી કરો છો ને કોઈ પણ 6 લોકો મૂકો છો જો 100 પીવી ની ખરીદી કરે છે અને કામ કરવા માટે આવ્યા છે, એ લોકો પાસે એક જ કામ કરાવવાનું છે. 6 લોકો પાસે પોતાના નેટવર્કમાંથી 6 લોકો મુકાવાના છે. તો ટીમ થઈ જાય છે 36 લોકોની, અને 36 લોકો પાસે ખાલી 6 લોકો મુકાવાના છે. ટીમ થઈ જાય છે 216 લોકોની, અને 216 લોકો અગર 6 લોકો મૂકે છે જે 100 પીવી કરે છે, ટોટલ 1555 લોકો. કેટલા? ઓનલી ફોર અવડી મોટી દુનિયામાંથી અને ભારતની અવડી મોટી આબાદીમાંથી ખાલી 1555 લોકો ખાલી 100 પીવી વાળા મૂકવાના છે. એટલે દર મહિને તમે 5.5 લાખનો ચેક લઈ જાઓ. આ જ એક પ્લાન છે કે જે તમને એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી પૈસાદાર વર્ગમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે. તો આ સરસ મજાનો પ્લાન છે. સાથે વાત કરીએ, સફળ થવા માટે 7 સ્ટેપ જરૂરી છે. યુઝ ધ પ્રોડક્ટ, શેર ધ પ્રોડક્ટ, મેક અ લિસ્ટ, ઇનવાઇટ, મીટિંગ, ટીમ વર્ક અને ફોલો. નેક્સ્ટ. ઓકે. સાથે વાત કરીએ કે આ બિઝનેસથી તમે તમારા બધા જ સપના પૂરા કરી શકો છો. હરીફરીને વાત એક આવે કે પ્રોડક્ટ યુઝ કરવાના છે અને કરાવવાના છે. આની અંદર કોઈ મોટું નોલેજ હોવું જરૂરી નથી. અહીંયા આગળ મારું તો કામ હતું તમને બિઝનેસ બતાવવાનું. અગર તમે ના કહો છો આ બિઝનેસને, તો તમે જેવી લાઈફ જીવો છો એવી તો છે જ. 2 ટાઈમ જમવાનું મળે છે, નાના મોટા સપના પૂરા થાય છે અને લાઈફ જાય છે. પણ અગર તમારે તમારા ડ્રીમ પૂરા કરવા છે, સપના પૂરા કરવા છે, તો 110% તમે આ બિઝનેસની અંદર આવો ને તમારા ડ્રીમ પૂરા કરો એઝ યુ વિશ. આજે હું તમને અમુક એવા લોકો બતાવીશ કે જે લોકો આ બિઝનેસના માધ્યમથી, નોકરી અને બિઝનેસનો તફાવત શું છે? નોકરી એટલે શું કે તમને એક બાંધો પગાર મળી ગયો છે, એ તમારે લેતું રહેવાનું છે. રોજનું શાક બદલાશે, બીજું કાંઈ નહીં બદલાય લાઈફમાં. અને બિઝનેસ શું છે કે તમે તમારો નોકરી ધંધો જે કંઈ પણ કરો છો એની સાથે સાથે તમે વેસ્ટેજને 2 કલાક ટાઈમ આપો. કેટલો આપો? 2 કલાક. એ જ રીતે આ બિઝનેસ શરૂ કર્યો સુરતની અંદર લાવવાવાળા અશ્વિની સર અને પ્રતિભા મેડમ, જે 6,19,000 પ્લસની ઇન્કમ લઈ ચૂક્યા છે. એમની પાસે 3 થી 4 લક્ઝરિયસ ગાડી છે અને સિટીમાં ચલાવવા માટેની કાર પણ છે. તમે અહીંયા જોઈ શકો છો કે એક લેડીઝ દર મહિને 6 લાખ પ્લસની ઇન્કમ. એટલે આ બિઝનેસનો પાવર તમે જુઓ. હવે વાત કરું હિરેન સર અને પારુલ મેડમ, 4 લાખ પ્લસની ઇન્કમ લે છે. 2 લક્ઝરિયસ કાર છે, 2 સિટીમાં હલાવવા માટે કાર છે. આમની વાત કરીએ તો અમુક લોકો એવું કહેતા હોય કે આ બિઝનેસ કોની માટે છે કે જેની પાસે કઈ કામ ધંધો નથી અથવા ભણેલા નથી. પણ આમની વાત કરું તો પોતાને કરોડોનો મોટો વ્યાપાર, પોતાનો બિઝનેસ, પણ એમની પાસે એક વસ્તુ નહોતી, સિક્યોરિટી. અને સિક્યોરિટી માટે વેસ્ટીજમાં આવેલા છે. અને આજે તમે જો વેસ્ટીજમાં 4 લાખ પ્લસનો ચેક એમણે લીધો છે. સાથે સાથે વાત કરીએ રતિલાલ સર અને સોનલ મેડમ, જોરદાર ક્લેપિંગ થઈ જાય આપણા મેન્ટોર માટે. સાથે વાત કરીએ 4 લાખ પ્લસની ઇન્કમ પર પહોંચ્યા. મેમ 10 ભણેલા છે અને તમે જુઓ કે ગાડી પણ ચલાવે છે. સાથે સાથે પોતાએ રિસન્ટલી પોતાનું ડ્રીમ લઈને આવેલા કે મારે આ બિઝનેસમાંથી મારું પોતાનું ઘર બનાવવું છે. ઘણું દેવું હતું એ પણ વેસ્ટેજમાંથી પૂરું કર્યું. બધા ડ્રીમ પૂરા કર્યા અને 1 કરોડ રૂપિયાનો ફ્લેટ એણે સુરતની અંદર બનાવ્યો. તો આ પાવર છે વેસ્ટેજનો. સાથે વાત કરીએ પૂજા મેડમ અને જિગ્નેશ સર, 2,85,000 રૂપિયાનો એમનો ચેક છે. સાથે BMW કાર એચીવર છે અને સિયાસ કાર એચીવર છે. સાથે વાત કરીએ ત્વરા મેડમ અને પ્રિયાંક સર, 2,65,000 રૂપિયાની ઇન્કમ છે એમની અને MG હેક્ટર એચીવર છે. સાથે વાત કરીએ દયાબેન ડોંડા, 2,48,000નો ચેક છે અને સ્કોડા રેપિડ કાર એ ચલાવે છે.
સાથે સાથે વાત કરીએ આશાબેન ગોલકિયા, એક એવી લેડીઝ જે ખાલી સ્ટોન ચિપકાવવાનું કામ કરતી હતી, સિલાઈ કામ કરતી હતી, બરાબર. આજે 1,36,000 રૂપિયાની ઇન્કમ એ લઈ રહ્યા છે અને પોતે i20 કાર અચીવર છે. સાથે સાથે કરીએ વાત નિશાબેન લાઠિયા, જે 1,09,000 પ્લસની ઇન્કમ લઈ ચૂક્યા છે અને મહિન્દ્રા કાર એચીવર છે. સાથે સાથે વાત કરીએ ધર્મેશભાઈ પંચાલ, જે 1,00,000 પ્લસની ઇન્કમ લઈ રહ્યા છે અને 2 ગાડી એચીવ કરી છે. સાથે તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા એવા લોકો છે કે જે લોકો અહીંથી ધારે એટલા પૈસા લઈ ચૂક્યા છે. સાથે વાત કરીએ આઈ પ્રાઉડ ઓફ યુ, કે જેણે મને વેસ્ટીજ બતાવ્યું, એનું નામ છે જીયા મેડમ અને કૌશિકભાઈ. એની માટે હું દિલથી ધન્યવાદ કરીશ કે એ આ બિઝનેસની અંદર મને લાવ્યા. એમના એચિવમેન્ટની વાત કરું તો અમે ઘણું બધું જોયેલું છે કે અમે આજે જે કોઈ પણ જગ્યાએ છે એ એમના સ્ટ્રગલ જોઈને જ અમે અહીં આગળ છે. એટલે અમને સ્ટ્રગલ આવે ને તો પણ અમે ઇગ્નોર કરી દઈએ છીએ કે હા, એ લોકોને થયું તો મારે થવાનું છે. અહીંયા આગળ તમે જો હાઈએસ્ટ ચેક 1,06,000 નો, હોન્ડા અમેઝ કાર એચીવર, પોતાનું ઘર અહીંથી બનાવ્યું. અને આજે હું વાત કરું ને તો સ્ટ્રગલ નું એક માઇન્ડસેટ છે ને કે આ બિઝનેસની અંદર આવશે, એ આ લોકોને જોઈને જ આવ્યું કે જ્યારે એ લોકો અમારી પાસે આવતા, ટુ વ્હીલ ઉપર નિત્યમ હોય, આગળ સૂતો હોય ને અમરેલીથી બોટાદ આવે ને બોટાદથી બોક્સ ભરીને જાય, આવું બધું અમે જોયેલું છે. અને જ્યારે એ છોકરો ગાડીમાં બેઠો ત્યારે એક જ વસ્તુ દેખાણી કે આ હકીકતે હકદાર હતો અને આ ડ્રીમ પૂરું થયું. તો બહુ જોરદાર તાળી થઈ જાય જીયા મેડમ અને કૌશિક સર માટે. આગળ વાત કરીએ, ભાનુબેન 73,000 રૂપિયાની ઇન્કમ લે છે, સોનલબેન 71,000 રૂપિયાની ઇન્કમ લે છે, હમણાં જ એમણે કાર અચીવ કરી. સાથે સાથે તમે અહીંયા વાત કરો છો કે વસોયા રશ્મિબેન 1,90,000 નો ચેક છે. આગળ તમે જુઓ કે બહુ બધા એવા લોકો છે જે પાછા અહીંયાના જ છે, ગુજરાતના છે. સાથે સાથે વાત કરીએ કે રીનાબા છે, 23,000 પ્લસની એમની ઇન્કમ છે અને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે આજે એક કાસ્ટની અંદર લેડીઝોને બહાર જવા નથી મળતું અને આ લેડીઝે આટલું મોટું એચિવમેન્ટ કર્યું. સાથે વાત કરીએ મેઘાબેન અને ચિરાગભાઈ, બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને બિઝનેસ સ્ટાર્ટ કર્યાના બાદ એક જ ગોલ અને વિઝન, ખબર નહીં વેસ્ટેજમાં એને શું દેખાણું. આજે વેસ્ટેજની અંદર એઝ અ ડાયમંડ ડાયરેક્ટર કામ કરે છે, 33,000 પ્લસની એમની ઇન્કમ છે. અહીંયા આગળ વાત કરીએ જસુમતીબેન ડી ચૌહાણ, હાઈએસ્ટ ચેક એમનો 28,000 પ્લસનો છે અને સાથે સાથે અહીંયા આગળથી એમણે પોતાની સપનાની ગાડી લીધી, જેનું નામ છે નેક્સોન, ટાટા નેક્સોન કાર એચીવર છે, જે અહીંયા આગળ આપણી સાથે કામ કરી રહ્યા છે. સાથે ઘણા બધા એવા લોકો છે કે જે લોકો અહીંયાથી ઇન્કમ લઈ રહ્યા છે. લીનાબેન છે 66,000 પ્લસની લે છે. પછી સેજલબા છે જે 21,000 પ્લસની ઇન્કમ અહીંયાથી અર્ન કરી ચૂક્યા છે બહુ શોર્ટ ટાઈમની અંદર. આગળ વાત કરીએ નિકિતા રાદડિયા, 63,000 પ્લસની ઇન્કમ છે. સાથે વાત કરીએ કોકિલાબેન, 65,000 પ્લસની ઇન્કમ લઈ રહ્યા છે. સાથે વાત કરીએ અહીંયા આગળ અમારો ચેક છે કે અમે આ બિઝનેસની અંદર 5 વર્ષ આપ્યા અને એક માઇન્ડમાં એક વસ્તુ હતી કે જે લોકો એવું કહે છે કે આ બિઝનેસમાં પૈસા નથી, એ લોકોને એવું કરીને બતાવવું છે કે નહીં, આ બિઝનેસમાં પૈસા છે. પર મંથ આપણે વગર રોકાણે લાખ રૂપિયા કમાઈ શકીએ છીએ. હાઈએસ્ટ ચેક 1,00,000 રૂપિયાનો બનાવ્યો અને સાથે સાથે હમણાં રિસન્ટલી મારા બર્થડે ઉપર અમે અહીંયાથી હુન્ડાઈ ઓરા કાર છોડાવી, જેની કોસ્ટ 10 લાખની છે. અને ખુશીની વાત તો એ છે કે આ બિઝનેસની તાકાત એવડી છે કે માણસ 7-7 વર્ષની લોન કરાવે, અમે 2 વર્ષની કરાવી. તો કહેવાનો મિનિંગ એ છે કે અહીંયા આગળ બધી જ વસ્તુ પોસિબલ છે. બાજુમાં સિદ્ધાર્થભાઈ ગુંદીગરા, જે મારા ભાઈ છે, ભાવનગરની અંદર ડીએલસીબી ચલાવે છે અને સાથે વેસ્ટેજ બિઝનેસ કરે છે. 20,000 પ્લસની ઇન્કમ છે ને પ્લસમાં સાથે હુન્ડાઈ ઓરા કાર, અમે બંને સેમ ગાડી
સેમ મોડલ, ટોપ મોડલ અહીંયા આગળથી એક જ દિવસે અમે બે પરચેસ કર્યું અને મારા પપ્પાનું સપનું પૂરું કર્યું કે આ બિઝનેસમાંથી ગાડી એક મિડલ ક્લાસને પણ આવે છે. સાથે વાત કરીએ, અહીંયા ઘણા બધા એવા લોકો છે જે પોતાની ગાડી લઈ ચૂક્યા છે અને સાથે સાથે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ઘણા બધા એવા એચીવર છે કે જે લોકોએ બહુ શોર્ટ ટાઈમની અંદર અહીંયા આગળ અચીવમેન્ટ લીધું છે. પાયલબેન છે, 12,000 પ્લસની ઇન્કમ છે. કીર્તાબા છે જે 30,000 રૂપિયાની ઇન્કમ પ્લસ પહોંચી ગયા છે અને બહુ શોર્ટ ટાઈમમાં. સાથે વાત કરીએ, નીતાબેન છે જે 17,000 પ્લસની ઇન્કમ લઈ રહ્યા છે. આગળ વાત કરીએ, ઘણા બધા એવા એચીવર્સ છે કે જે લોકો અહીંથી ઇન્કમ લઈ રહ્યા છે. સંગીતાબેન છે જે 15,000 પ્લસની ઇન્કમ લઈ રહ્યા છે અને ઘણા બધા એવા લોકો છે, પુષ્ટિબેન છે કે અહીંયા આગળથી આજે હું એક વાત કહું કે લાખ રૂપિયા કમાવા આજે અમુક ઉંમરલાયક વ્યક્તિને પૂછીએ ને તો એમ કે આખી જિંદગી વહી ગઈ, લાખ રૂપિયા કઈ રીતે આવે? અને અહીંયા તમે જુઓ કે ચણા મમરાની જેમ લાખ રૂપિયા આવે છે. અને એક અમુક એવી લેડીઝો છે કે આજે ઘરે બેસીને કાંઈ નહોતી કરતી, એની જગ્યાએ ઘરે બેસીને 25,000, 30,000 રૂપિયા લે છે, એ પણ ફોનના માધ્યમથી. તો બિઝનેસનો પાવર તમે જુઓ. તમને જેણે ઇન્વાઇટ કર્યા છે એની પાસે શાંતિથી બેઠો, બિઝનેસ પ્લાન જુઓ અને કોઈ બી ક્વેરી હોય તો સોલ્વ કરીને તમે આગળ વધો. નેક્સ્ટ. ઇન્સિયાબેન છે, 26,000 પ્લસની ઇન્કમ લે છે. સાથે વાત કરીએ, ધર્મેશભાઈ છે, 29,000 પ્લસની ઇન્કમ છે. સાથે વાત કરીએ, સુરતથી અમુક લોકો છે જેમ કે સંગીતાબેન છે, 1,11,000 પ્લસની ઇન્કમ છે. રીટાબેન છે, 65,000 પ્લસ રૂપિયાની ઇન્કમ છે. તો અહીંયા આગળ વિચારવા માટે તો કઈ છે જ નહીં. વિચારવાનું એટલું છે કે જો જે કરીએ છીએ એ કરતા રહેશું તો જે મળે છે એ મળતું રહેશે. અગર તમે તમારા બાળકો મોટા થાય તો એવું સાંભળવા ન ઈચ્છતા હોય કે તમે મારી માટે કર્યું શું, કે જ્યારે એને એજ્યુકેશનના પૈસાની જરૂર હોય, ટેલેન્ટ હોય અને તમે નહીં ભણાવી શકો, તો એ વસ્તુમાંથી આપણે બાકાત રહેવું છે. તો અગર તમે તમારી લાઈફને ચેન્જ કરવા માંગતા હોય, તમારા બાળકોને ઊંચું ભવિષ્ય દેવા માંગતા હોય, તો આ બિઝનેસ કરવો બહુ જરૂરી છે. અને 3 પ્લસ પોઈન્ટ હું તમને બતાવું આ બિઝનેસના, ખાલી આના આધારે ચાલ્યા જાઓ. પહેલો જ પોઈન્ટ એ છે કે તમારે એમાં કોઈ પણ જાતનું રોકાણ કરવાનું નથી, એટલે પેલું ટેન્શન જ હોય. માત્ર તમારે તમારો સમય ઇન્વેસ્ટ કરવાનો છે આ બિઝનેસની અંદર અને તમારી શોપ ચેન્જ કરવાની છે. બીજું, મોટા ભાગે લેડીઝ આ બિઝનેસમાં આવતી હોય છે અથવા તો વર્કિંગ મેન પણ આવતા હોય છે. તમારી ચોઇસેબલ 2 કલાક વેસ્ટેજને દેવાની છે આવડો મોટો બિઝનેસ ઊભો કરવા માટે, અને તમારા મનમરજી પ્રમાણે કે તમારો સમય છે સવારે તો તમે સવારે આપો, તમારો સમય છે રાત્રે તો તમે રાત્રે, તમારો સમય છે બપોરે તો સુવાનો ટાઈમ તમે બાકાત કરી નાખો. આ જ 2-3 પોઈન્ટ એક એવા છે કે જે તમને આગળ લઈ જાય છે. અને આનાથી સારો બિઝનેસ મને ક્યાંય દેખાણો નથી, અને કોઈના ધ્યાનમાં હોય તો કેજો. સો અહીંયા આગળ આજે હું વાત કરું, કમ્પ્લીટ કરું તમને આ સેશન. તમને જેણે ઇન્વાઇટ કર્યા છે એમની સાથે વાત કરો, બેસો, મળો અને આ બિઝનેસમાં આગળ વધો. થેન્ક યુ. વિશ યુ વેલ્થ.